શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 123 સરસોલી તારીખ 10/2/1980। आत्मा के अनंत ज्योति में आनंद गुणों भंडार जो भगवान है ये तो पूजा मारतो नहीं। ये तो बधाने पूजा करी रह्यो छे। बधा आत्माओं जो बधा आत्माओं ठारी रह्यो छे। सूर्य में प्रकाश हाली रह्यो छे। आ धरती माता ने ठहराई रह्यो छे। आ सर्वभूतों धारण करी रह्यो छे। और आ पूजा मेठी लागे छे केम लागे छे? ये भगवान ने भूली ने अहंकार जो से मेठी लागे आ पूजा से ये खरेखर जो मौला देव ने नाम दिया तो अधपतन नु काहे छे। आत्मा ની સમશ્રેણીમાં ન હોય અને બારની મૌન પૂજા વધી જાય તો એ આત્મા પડી જાય છે। મોટા પુરુષે કહ્યું છે તો ઊંચા ન સળો તો અધો ને પણ પાસા ન પડી જાય આટલી શરત રાખો। જ્યાં સુધી મહિલો જળજ્યોતિ ચૈતન્ય આત્માદેવ ભગવાન જેમાં સૃષ્ટિ જ નથી, ભાઈ ભાઈ જ નથી, જન્મ મરણ જ નથી, એવો આત્મા છે। એ આત્મામાં આ બધું આવરણ કરતા થાય એટલે મોટા પુરુષે આ તારે જીતો ગઈ છે। એ તમને એમ લાગતું હોય કે આ પૂજા કરવા જઈએ છે અને સોલો કરવા જઈએ છે અને આ નાશ પાડે છે, પણ એમાં ખોટી વાત નથી। પણ દરેક આત્માના બહારનું અભિમાન વધે એટલે પ્રતિનો દર્શન અને બહારનું અભિમાન ઘડી જાય એ શરતી દશા કહેવાય। જો સુદામા હતા એનું અભિમાન ઘડી ગયું હતું તાણિયાની શરતી દશા હતી, પણ દુર્યોધન અભિમાન વધી ગયું હતું તાણ જોવાની પડતી દશા હતી। વિભીષણ એનું અભિમાન ઘડી ગયું હતું। વિભીષણ હતો એ સર્વભૂત હૃદયમાં ભગવાનની પૂજા કરતો રામને આખા વિશ્વમાં રતો લંકામાં દૈત્યોની નગરીમાં સ્વામીમાં વખતથી વિભીષણ ને કોઈ ક્ષણ અભિમાન નથી આવ્યું। દાસ હતો, ભગવાનનો દાસ હતો। ત્યારે રાવણ ને કોઈ ટાઈમ અભિમાન છેલ્લાની વાત સાંભળી છે ત્યારે જો આગળ ભરીતા ત્યારે દુર્યોધન અરે પ્રહલાદ હતો અને એના પિતા હિરણ્યકશિપુ હતા। એવાનું તમે પ્રમાણ જુઓ। હિરણ્યકશિપુ ને સપનામાં નિરાભિમાનતા નથી આવી ત્યારે પ્રહલાદ ને સપનામાં અભિમાન નથી આવ્યું। આ ભક્તિ ભગત અને જગત નું પ્રમાણ છે। તમે આ કર્તવ્ય બધા કરો અને કર્તવ્ય નું અભિમાન આવે તો આત્મા મલિન થાય અને જે કર્તવ્ય કરો એ કર્તવ્ય થી અભિમાન ઘડી જાય, તમે નિમળા થઈ જાઓ। તમારામાં આત્મા અને આ બધામાં આત્મા ના બધા તો પરમાત્માને અર્પણ કરો, દાસ ભાવ આવે। ભક્તિ કરનાર જે આત્માઓ થયા એનું દાસત્વ ભાષાથી આવે છે। અજ્ઞાન નો હું છે કવર ખીજાય છે પછી મારે ભગવાન પ્રત્યે છે આત્મા દેવ શીતળ જળ આદિ અનાદિ છે, સચ્ચિદાનંદ છે। આપણા હૃદયમાં જે ગ્રહ જ્યોતિ આત્મા છે એ આખા વિશ્વમાં છે। ત્યારે મોટા પુરુષે ભીમાન આપવાના સંભાવે આત્મા ભગવાનને અર્પણ કર્યો છે કે હે ભગવાન તારો દીધેલો આત્મા તને અર્પણ। શ્રીમદમાં આ વાક્ય છે કે શું પ્રભુ ચરણ કને કરો આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર તો શરણાદે આદિ આદિ આદથી વર તો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું એ પ્રભુ નો દીન। ભગવાનની ભક્તિ કરનારને દાસત્વ ભાવ આવે કે બીજા ભાવમાં એ જવાનો જે આત્મા ન હોય એને એકલો દાસત્વ આવે, નિર્મળ દશા થાય, આત્મા મળ વગરનો થાય। હૃદયમાં રમ અને બધામાં રમ। આ બધા ધણી ભગવાન છે, એના આપણે બધા અંશો છીએ, એ ભગવાનના અંશો છીએ। આ બધું વિશ્વ પરમાત્માનું છે, પરમાત્મા સ્વરૂપ છે। વસમાં નામ રૂપ એ અજ્ઞાનથી બન્યું છે।
આ ભાઈ છે આપણે જેને એ દેવને ભૂલીને આપણે જગત રૂપ થયા છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના અજ્ઞાતમાં પેલા ત્રણથી આપણે જગતવાસી થઈને ફરીએ છીએ. કારણ આપણા મુખ્ય સાધન કોણ કામ કરે છે? અહંકાર, મેં બળાન આયદા કે જોઈ લો હે. આ બધા અત્યારે બહેનોમાં ઉષા બે આવે છે ચૂંટણી નાહી જશે ત્યારે ખુશીઓ લેવા વટ માગે છે. એ બીજા હે એ આત્માઓ ને બેહારવાજી છે નાહી જશે, નેશા ઉતરી પડે છે. એ કોણ? તો કે આ ધર્મ ક્ષેત્રમાં મળેલો ભગવાન વાપર્યું છે. આત્મા, દેવ, સ્વયં જ્યોતિ, પરમાત્મા, ત્રણ લોકનો નાથ, આ બધાનો ધણી ધોરી ભગવાન આપણું પરમપિતા, જગત પિતા પરમાત્મા. ઈ ના બધા જીવ છે, ઈ ના તત્વો છે. ઈ નામાં આપણે હમાઈ જવું છે. રંબા ભૂલાપેલા છીએ આપડા. આ પરના વિલાસમાં મોહ પામી ગઈ. આપણને આજે દેખાય છે ઘર મારું, ગામ મારું, નાત મારી, દેશ મારો. આ હે દેખાય છે કે મોહ દેખાય છે. આ મોહ દેખાય છે. આત્મા, દેવ, જગમગ જ્યોતિ આ બધા ધારણ કરી રહ્યો છે. જે ભગવાન અનંત જ્યોતિમય આ સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ આલનાર, આ ધરતીને ઠેરાવનાર, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, જેની શક્તિથી જરા વસંત વર્ષથી ટકી રહેલા છે. સર્વભૂત ધારણ કરી રહ્યો છે. બધામાં કઈ કડીમાં ખીલી રહ્યો છે. જાત જાતના પદાર્થ તમે ધરતીમાં રાખો છો તો એનો ફળ ફૂલ બનાવીને ચાર આલે છે. આ ફૂલોના હાલ લાવો છો પણ તમે એક ફૂલ તો બનાવો. અનાજના કણ, ભેના થોનેલોમાં દૂધ કોણ બનાવે છે? અત્યારે તમે ઘઉં ખેતરમાં નાખ્યા છે, એના કણ કોણ બેહારે છે? જીવ કોણ અસરાવે છે? પાણી કેનું છે? પવન કેનો છે? ધરતી માતા કેની છે? તને દેહ નો દાતાર કોણ જતા દાતાર તને આ દેહ દેનાર. આખી સરાશીમાં ફરતા ફરતા તને છેલ્લો આ મનુષ્ય અવતાર. નર તને હીરો ગફલત મોન ગુમાવો, વારંવાર આથ ને આવો. આ સૃષ્ટિમાં ઝાડ હરજો છે, ક્રમની લઈને હરજો છે, ગધાડા અને ઊંટ થયો છે, કીટ પતંગ થયા છે. એ બધા આત્માઓ છે પણ કર્મની સજા છે. મનુષ્ય અવતારમાં કોઈ ઓઝરું હોય, લુલ્લુ હોય, લંગડું હોય, બેડું હોય, બોબડું હોય, એનું કારણ તમે સમજો ને તો તમારે ખોટું અભિમાન વર્તા. બાકી એ પૂર્વજન્મના કર્મની સજા છે. અને હોય બેઠા એટલે અમારા આપણે જ્ઞાનનો આરોપ ન કરતા, પણ અમારા આપણે આઠ ધરનાર એ લોકાલોક જ્ઞાનના ધણીતા પૂર્ણ પુરુષ પરમાત્મા ઈઓની આઝાદમ છે. ઈઓના શરણે છીએ આપણે બધા. ઈઓના અંશો છીએ અને આત્માઓ છીએ. તમે આ માર્ગે હોય તો શુદ્ધ આત્માના ભાવ આવે. મલિન ભાવ દૂર કરો. દેહ ભાવ આવે ત્યારે આત્મા મલિન થાય. દેશ, કાળ, વસ્તુ, ગોમ, ઘર, નાથ, ભાઈ, બાઈ આ દેહ ભાવ તારે વર્તી વિખરાય છે. પણ સત્સંગના યોગી આવી અને નિર્મળ થાય અને અભિમાન દૂર થાય ત્યારે જગમગ જ્યોતિ, શુદ્ધ બુદ્ધ, નિરંજન આત્મા, દેવ સનંદ જ્યોતિમાં. મદાલસા માતાએ કહ્યું છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું જાદારે વિશ્વ જીત્યું વિશ્વનો ધણી. અજર અમારા સાધ તું વિકાર કોઈ નથી, વિકારિતા લાભ તો જીવ થઈ રહ્યો. આ મદાલસા માતા ઘોડિયાઓ બાળકો નાબૂદ કરેલું છે. પરભાવ લાગુ થવા જ નથી દીધો. માનસિક ભાવ લાગુ જ નથી થયો. જે તોડેલ હતો એ તોડેલ ને આ આત્માદેવ કર્યું હતું. વિકાર પાપી પાવન થઈ ગયા છે. તોડેલ ના પાહા જતા જતા 100 અણ્યો હતો. ખૂબ ભાવ કરે તો તોડેલ ના તો પાહા જતા જતા ફફડી પડ્યો. પાહા જતા જતો રોમ રોમ વિલસી ગયો. ભૂત દ્રષ્ટિ ચડી ગઈ, બ્રહ્મ દ્રષ્ટિ થઈ ગઈ. હે માતા જગતજનની મને બચાય, મેં તારો અપરાધ કર્યો છે. એ હું હતું રોમ રોમ રમી રમી ગયું. આ હું જે બાજુની વાત કરું છું એનામાં કેવળ જ્ઞાન હતું. અને એ પુરુષોનો મહિમા શ્રીમદ રાજચંદ્ર આપણે ઘંટિયા પાળ પર થઈ ગયા. જો આડી વાતો કરું અને વર્તમાનની વાતો કરું એટલે આપણને ઘેર બે. અને આપણે બધા છીએ આત્મશ્રદ્ધા નથી. તમે અત્યારે જે ખો છો એ પૂર્વનું ખો છો. જે ઘર છે, ગોમ છે, શરીર છે, નોમ છે, રૂપ છે, નેત્રી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, રિદ્ધિ છે, સિદ્ધિ છે, કુટુંબ છે, પરિવાર છે,
એ પૂર્વના ઋણાસ્મદનું કારણ છે. બાકી તમે આત્માઓ છો. જો કર્મની સજા થતો અત્યારે હું આ બેઠો છું અને વ્યવહારિક મેં ભૂલ કર્યું તો જેલમાં હતું. હાલ આ હું આવ્યો છું એક જ વસન જો હું અપશબ્દ બોલું તો તમને કેવું લાગે? જો દેહ આપણો જ છે પણ હું મારા દેવનું વર્ણન કરું છું ને એ ભાવ આવું છું ત્યારે તમને કેવું પ્યારું લાગે છે. પણ દેહનો ભાવ જે તે ગંધ છે. દિષ્ટા નવ દવા નરકે ભર્યો અંદર વિષ્ટા ખોન ચેતન છોડી દે ના આત્મા દેવી સોબળામાં હું સુખ માનું છું. હે આત્મા તું તારું સ્વરૂપ ભૂલી અને પરના વિલાસમાં ફરે છે. તું તારા હોય હું તું જો. હે આત્મા તું પરમ ભગવાન ને ખોરે છે પરમ ન જડે. તું આત્મામાં આય. આત્મા વડા પરમાત્મામાં જવાય. જ્યાં સુધી આત્મા ઉપર મળ એટલે અહંકાર હોય હું થિયરી વેગળા ભગવાનના માર્ગે જવું હોય તો દરેક આત્માને નિર્મળ થવું, નિર્વેર થવું, અભિમાન વગરના થવું. આત્મા પરથી મળ દૂર કરવો હોય તો કપટ સે કાઢી નાખો. ઈર્ષા, ખોટી ઈર્ષા. અરે દરેક આત્માને તમે હવોના પુનઃ પ્રજન્મ્યા છે ને પુનઃ જવાના છે. મનુષ્ય અવતારમાં ઈર્ષા થાય, ઈર્ષા કરે એને મનુષ્ય કહેવાય. તમે શાસ્ત્રોના પ્રમાણ હોવો દૈત્યોની ને દેવોની વાત કરી છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરે. શરીરનો ભાવ એ દ્વૈત ભાવ કહેવાય. શરીરનો ભાવ અને દ્વૈત કહેવાય. એને ગમે એટલો આવે પણ તૃપ્તિ ના આવે. કોઈ એમ કે ગમે એટલો આવે તો તૃપ્તિ ના આવે તો ઇન્દિરાજી ના આવે તૃપ્તિ. મુરાજી તૃપ્તિ આવે છે. ગૃહસ્થી નો છોકરો તો રાજા બનાવ્યો તો એ શું છે? 100 ખંડના ભોગતા રાજાઓ હતા. એ રાજપાટ મૂકીને જો દેશ છોડીને જા અને આશા તૃષ્ણાની તૃપ્તિ ન થઈ તાર બાહ્ય વૈભવોથી જો તૃપ્તિ આવી તો રાજગાદીઓ પર બેઠા છે અંતૃપ્તિ આવો. પણ મોસમ છે કૂદી જવું કે ટપી જવું, કૂદી જવું કે ટપી જવું, ખાવું 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 છે. એકબીજા પર ઈર્ષ્યા ને એકબીજા પર વેર ને થલમાવર મારી નાખે. તારે આ દ્વૈત ભાવ છે એ દૂર કરો. અદ્વૈત દેવ છે તમારામાં આત્મા દેવ નિરાહારી બુદ્ધ આત્મા છે. એ બધા ભગવાનના અંશો છો. હંસ થઈને જીવો. મનુષ્ય અવતારમાં જો આ પશુ બુદ્ધિ દૂર ન કરો, આ દ્વૈત બુદ્ધિ છે દૂર ન કરો તો આ જીવન મરથા જવાનું, પશુને પેટે લઈ જવાનું. રવાના તો નથી. રવાના તો શીખી દો છો. ઓગળીઓના વિરામાં ગયેલા ધન છે. કોઈના કલાક અને કોઈના ધન ને કોઈના ઘડીઓ પણ જવાના જવાના જવાના. તમારો કોઈ લાખો નથી. દોયડીમાં ધેલી હોય તો કોઈ પરવાનો કે લેખ હોય તો લાવજો. ગણના, ગોમના, જ્ઞાતિના, શરીરના, હોનાના, રૂપાના, દેશના, કાળના, વસ્તુના તમારામાં જે ચૈતન્ય દેહ છે એ અત્યારે ઉઠીને હેઠ તો થાય તો સાહેબ દોયડી સોરવા જવી પડે. હું લઈને ફરસાડો મરદો છે. શરીર ઉપર મહાપુરુષે ભગવાન થી રાખ્યો. મહિલા દેવને જાણીને શુદ્ધ બોધ જે અખંડ દેવ છે આદિ અનાદિ મરતો નથી, જન્મતો નથી, નાશ જેનો થતો નથી. જેનું સ્વરૂપ પરમાત્મા ભગવાન ભજે ભગવંત અંત રહ્યો. આ બધામાં શુદ્ધ ભાવ વર્તનાર, શુદ્ધતા ધારો વિચારે, શુદ્ધતામાં કેલી કરી મન સ્થિર અમૃતદાય ચોવર. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. મોય જુઓ તો એકલો અખંડ દેવ. બાયને જુઓ તો બધા દેહોમાં દેવનું દોહન થાય. ભૂત દ્રષ્ટિનો એક ભાગ છે. કોઈ નતું થયું છે મટી જવાનું છે. આ શરીર આ જે હું કરે છે એ અજ્ઞાન નું હું છે. આત્મા અને હું ન માનતા આ જ્ઞાન છે એ આખી સવાસી ફેરવે છે. અને જો અત્યારે દૂર નહીં કરીએ સત્સંગના યોગમાં રહીને અહંતા અને મમતા એ 84 નો માર્ગ એને જગતવાસી જીવ કહેવાય. અને જે આત્મા પરમાત્મામાં જતો હોય એને હું ન હોય, અહંતા ન હોય અને મમતા ન હોય, શુદ્ધ આત્મામાં હોય.
એ બધામાં અમીમાં આંખ વાળો હોય, શુદ્ધ ભાવ વાળો હોય, મમતા વગરનો હોય, બધા આત્માઓ ઠારનારો હોય, ઠરનારો હોય, સંતોષ હોય, ક્ષમા હોય, હૃદયમાં રોમ, અને આ બધામાં ભગવાન જોનારો હોય. એ આપણે બાજુની વાત કરું છું, એ દશામાં પુરુષ હતા. તારે હનુમાન ભાષા તમે અત્યારે અમારા પર કોઈ ખોટો આરોપ ન કરતા. અમે આ તમારા પાસે એની કહેલી વાતો રજૂ કરીએ એટલે તમે જ્ઞાની ન માની લેતા. એ વાતોના વક્તા તો ઘણા હોય, પણ કેણી હોય એ રેણી હોય, અને રેણી હોય એ કેણી હોય, જ્ઞાનીની અવસ્થા હોય. આપણે બાજીની હતા એ કહેતા, એ મજ હતા, એનાથી સંકલ્પ અને વિકલ્પ નતો. એનું મન આત્મામાં મળી દીધું. જે કઈ અને ભરપૂર આત્મા કી તો આ બધામાં એક ભગવાન જ પરમાત્મા દેખાય. આ બધામાં આત્મા, આ બધાનું સ્વરૂપ પરમાત્મા. બસ નિર્વિકલ્પ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. દેહ વિનાશી હું અવિનાશી એટલે આત્મા અવિનાશી છે. જન્મ મરણ થી રહિત એ આત્મા, તમારો આત્મા, તમારું સ્વરૂપ તમારા સમક્ષ ઉભું છે. પણ તમે અને અમે ભ્રાંતિને લઈ બહિર્મુખી થઈ જશે, પરનાવિલાસમાં ફરતા થઈ જશે. તો સત્સંગ કરનાર જે આત્મા હોય એ પરભાવથી શાંત થાય, એનું મારું દેવ જાગૃતિમાં આવે. અમે એક વાત મારે તો ઓથી આપણે પણ સાપલા આવ્યા છીએ ને વચ્ચે બેહી રહીએ તો ઠીક નહીં. ગરગડી બોલાવે ને પછી એક સાપલા બોલાવે ને આપણે અહીંયા બેસીએ તો પછી કેવા ભાઈ હોય ને બોલાવા જેવા નથી. આ તો અઠી વાત તો એના કરતા આપણે જીનોથી જે હારું એવા મંડપમાં જવું છે તો બેહવાનું. હું તો સાબાદ પાડી કે કેમ કરી ચાલે તો વાતાવરણ એક વાત ચોક્કસ તમે લખી રાખો, મરો તો મરજો, આ શરીર છોડવું પડે તો છોડજો, પણ આત્માને ભૂલવાનો. આત્મા 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 એ પરમાત્માનો અંશ લોકમાં જવા, નેસા લોકમાં જવા નથી આવ્યું. આ તો રોગ છે, ભોગ તો રોગ છે. આ ભોગોમાં મોઈ રહેવામાં એ તો પૂર્વના પ્રારબ્ધના યોગો હોય એ સુખવો, પણ આત્મામાં રહો. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, મહેમાન થઈને રહો. જે ઘેર વાળો વયા છો એ ઘરના મહેમાન થો. ભૂત દ્રષ્ટિ રાખ્યો તો તમારું જ્ઞાન વહેલું થઈ જાય, એઠું થઈ જાય. બ્રહ્મ દ્રષ્ટિ કરજો, આત્મામાં રહેજો. આત્માથી બહાર રહો તો ગંદા થઈ જાઓ, એકલો ગંદવાળ છે. શરીરનો ભાવ એ મલિન ભાવ કહેવાય. આ શરીર તમારા પાસે, પણ શરીર તો તમારું સાધન છે, વસ્ત્ર જેવું જળ. ત્યારે તમે કોણ છો? તમે તો જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય આત્મા દેવ છો. પણ એ દેવનું ભાન નથી રહ્યું એટલે દેહી હું, આનું નામ દેહાધ્યાસ કહેવાય. છૂટી દેહાધ્યાસ તો નહીં કરતા તું પ્રેમ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યયાબાદ સ્વરૂપ. તમારું સ્વરૂપ એ કોઈને લઈ લીધેલું નથી. પણ આ મારા પૂઠી હું છે એની મને ખબર નથી, નિયમ જોયું નથી. આ મારા પૂઠણ હોય એને હું ન પાડી શકું. આ મને હોય તકલું સોચવું હોય તો હું ન પાડું, તમે પાડો. કારણ ઘણી નજીક, નજીકમાં નજીક એ તમારું સ્વરૂપ છે. એ સ્વરૂપ થી તમે બનાવશો. બધા સ્વરૂપ દરેક દરેક આ બધું વિશ્વ છે એ પરમાત્મા મને ઉત્પન્ન થયું. બધું વિશ્વ કાળા ગોળા કોઈ કહી, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. બધા આત્માઓ છે. ક્રમને લઈ, ક્રમના આવરણને લઈને ફાંકે હોય તો બધા આત્માઓ છે. તમે તમારું મૂળ અંભાવ, તમે તમારો ઓળખો તો ભક્તિ પૂરી થઈ જાય. તમે જે વખત તમારું મૂળ શોધી કાઢો, તમે કોણ છો. અહંકાર તો અજ્ઞાન છે, પણ જે જ્ઞાતા દ્રષ્ટા આત્મા, તમારા આત્માને તમે જાણો તો આખા વિશ્વને જાણો. તમારા આત્માને તમે જે વખત જોડો એ વખત જ્ઞાન પૂરું તમને ખ્યાલ આવે. જો આપણે બધા આટલા બધા ખૂબ ડાયા છીએ, હું તમારા વસી બેહીને આટલી વાતો કરું છું,
પણ આત્મા દેવ ભગવાનમાં સ્થિર થયું એ મહા કઠિન છે. કઠિન છે અને સહેલું છે. તમારા ફફો મારું છું ત્યાં સુધી આત્મામાં જવાતું નથી. અને મારા મને જોડું એનું વાત તો બધા પુરુષો પરમ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થે કહ્યું છે કે હમંતુલ તો ડોક્ટર ગુણ જે અહંકાર દૂર કરે એ આત્મા દેવ ભગવાનમાં લીન થઈ જાય. હું થિયરી વેગા ભગવાનને જો જોવા હોય તો આ ઊને અળગું કરો, ઊને અળગું કરો તો ક્રોધ નહીં થાય, ઈર્ષ્યા નહીં થાય, મૌન નહીં આવે, બળાઈ નહીં આવે. આ દૂરના હિબડા જેવું છે મર્દો અને એ તો ભ્રાય. આ બધામાં દેવ છે એનું આ વાલપું છે. એ દેવ ન હોય તો અડિય તો ભ્રાય આવે. આ બધું છે એ વિષયનું બનેલું છે, નાશવંત છે. ત્યારે તમારો દેવ તો શાશ્વત છે, અવિનાશી છે. જો કૃપાદેવ પરમાણુ છે આત્મા શું છે? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી આત્મા છે. એ આત્માઓ છો તમે. જો વોણીમાં તો બધા છો તો કીડીથી જે પૂંછડું સુધી બધામાં આત્મા છે. વોણીમાં તો છો પણ એક ફેર તમારામાં આત્મા જુઓ છો. આત્મા ઘણા એમ કીધું કે જન્મ મરણ થી રહિત છે. તારે ભાઈ તારે શું છે? તું કી છે પણ તું એ જન્મ મરણ થી રહિત છે એ આત્મામાં ઉભો થઈ જાય, એમાં ભેગો થઈ જાય. આ તું બાયણા ફફા મારે છે તારે જન્મ મરણ થી રહિત અવિનાશી આત્મા, નિર્વિકલ્પ આત્મા, બધા જ્ઞાન નો સાગર આત્મા. જો પેલા આત્મા જોયું છે તારે પરમાણુ છે કે જેની સ્વીતા બીજું ભારત ને સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી રે સંત પ્રહલાદની. સુરતા લાગી રે સંત પ્રહલાદની. કાકાનો ત્રાસ જેને રુધિર ગાયો જેની સુરતાઓ લાગી. કાકનો ત્રાસ જેને રુધિયો નવધર્યો જેની સુરતાઓ લાગી. આ સુરતા શું લાગી છે? હું આત્મા 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 તું છું. એ આત્મામાં સુરતા લાગે એનામાં હું એકલું જ્ઞાન છે. મોમે રામ તોમે રામ ખડગ ખમ્મો વાપક રામ દહદી પૂતો રામી રામ. આ તારામતી હતી એની સુરતા આત્મામાં લાગી હતી. હરિચંદ્ર હતા એની આત્મામાં સુરતા લાગેલી, આત્મામાં સ્થિર થયેલા હતા. તારે સત્યવાદી આગળ છે. તમે મયુર હતા એની સુરતા આત્મામાં વિરમી ગયેલી હતી, દેહથી દેહાતીત જ્ઞાન હતું. જનક રાજા હતા એની સુરતા આત્માદેવ ભગવાનમાં લીન થઈ ગયેલી. આ વાતની બાજી લખી છે. બિરાજમાન સબ ઘટ મેં પૂરણ ભ્રમ એક રોમ અદ્ભુત જ્યોતિ જગ રહી ઉદય અસ્ત નહીં ભણ. વિવેક થી વિચાર કહો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. અખંડ એક રસ બ્રહ્મ મનને કરું લીન સદા પરમ સુખિયા રહો લીશ ન થાયો દી. આ સુરતા આત્માદેવ ભગવાન માં મિલાવો તો આ કામ કરવા માટે પરના રાગ કશાય છોડો તો સુરતા આત્માદેવ ભગવાન ભજે. આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ, આત્મા ભાવ રાખીને પછી ક્રિયા કરો. આ ક્રિયા કરો તો પોતાનું અભિમાન નિવેદ કરવા ક્રિયા કરો, પોતાનું અભિમાન વધારવા ક્રિયા નથી કરો. આ ક્રિયા છે એ પોતાનું અભિમાન વધારવા ક્રિયા કરો તો પરમાર્થ ક્રિયા નથી, પોતાના આત્માના ભોગવટાની ક્રિયા છે, બંધનમાં નાખનારી ક્રિયા છે. અને જો સત્સંગના યોગમાં રહી અને આ ક્રિયા કરતો પોતાનું અભિમાન ઘડી જાય, બધા દેવોમાં દેવ જાણીને અર્પણ કરો, દેવનું દેવને અર્પણ કરો. જે ભગવાનની પૂજા માંગો છો
જે ભગવાનના દર્શન કરવા માંગો છો એ સર્વભૂત હૃદયમય દેવ અત્યારે આ વિલસી રહેલા છે. આ સર્વભૂત હૃદયમય દેવ ઉભા છે, ભગવાન વાપર્યા છે. અત્યારે તમે બધા છો આ જ આજમ છે એ ધર્મની જ આજમ છે. શિયા ધર્મની આત્મા દેવ ભગવાનમાં જવાની, અંતર્ધન થવાની, પરમાત્મામાં જવાની આજમ છે. આ જ આજમ છે એ પરમો ભટકાવનારી નથી. એટલે અત્યારે તમે બધા છો એટલા ભાવ જો કાયમ ટકાઈ રાખો તો ભગવાન થઈ જાઓ. હાલ તમને જે ભાવ વર્તે છે માતાઓમાં કે પુરુષોમાં જે ઉલ્લાસ છે, જે ભાવ વર્તે છે એટલો ભાવ તમે કાયમ રાખો તો તમારો આત્મા પરમાત્મામાં અંતર્ધન થઈ જાય, સમાધિ લાગી જાય, આત્મા કારવર્તી થઈ જાય, વિશ્વા કારવર્તી થઈ જાય. આગળના આપણા ધર્મગુરુએ તો નેહાળમાં વિદ્યા ભણાવનાર છોકરોને આબોધ કરેલું છે. જો પેલી પ્રાર્થના બોલાવશે, મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સજનહારા રે. મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે. એ પાળા પાળા તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. હે પળ પળ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતો શોધો સૂરજ તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતો ચાંદો સૂરજ તારા રે. વરણ કરતો શોભા તારી થાક્યા કરી ઘસારા રે. વર્ણન કરતા શોભા તારી કાચા કવિ ગણ સારા રે. આ પ્રાર્થના મુકરા બોલાવું છું. તમે બધો નિયમ હોય કે ભગવાન દૂર દેશાવર જતા રાખજો, પણ ભગવાન દૂર દેશાવર હોય તો આ બધું હેણે રહ્યા, આ બધું હેણે, આ હેણે ખીલેલું છે. આ પરુઓના દેહ બનાવીને નેત્રોમાં દેખે, કોનામાં હોભળે, જીવન બોલે, તમે ખાવ તો રોમ રોમ પોકાળે. આ વિશ્વ ધારણ કરીને આ ધરતી માતા સૂર્ય પ્રકાશીઓ છે, પવન વાયાડોળ હશે, પાણી, આ તત્વ કેમ હશે? તમે બધા ખો છો, પીઓ છો. અત્યારે તમારા ખેતરમાં બહેના થોંજેલોમાં દૂધ, ખેતરમાં અનાજના કણ બનાવનાર આ દાતારને તમે વિહાર્યા. અરે તમે ભગવાનને વિહારો તો તમને મારે પટ પડે, તમારો આત્મા તમને શરાપા લે. તમે બધા અંશો છો, આત્માઓ છો અને પરમાત્માના છો. આ વિશ્વ એક પરમાત્માના સ્વરૂપની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે. તો જ્ઞાનનો બોધ વાપરી અને પ્રાણી માત્રમાં નિર્વ્યવર્તી કરી કપટની ઝાડ તોડી તમારો આત્મા નિરાવરણ બધી ભગવાન ભવ અંત લો. જો તમારા ભગવાનમાં જવું હોય તો પરના રાગ કશા છોડો, બધામાં તુચ્છ ભાવ કરો અને બધું તારું છે. તારું તને અર્પણ કરવું. પાણી તારું, પવન તારું, ધરતી તારી, આકાશ તારું, સૂર્ય તારું, ચંદ્ર તારું, અનાજના કણ બનાવનાર તું, આ દેહ બનાવનાર દાતા તું. દેહના તત્વો છે એ પૂર્વથી કરણી કરી છે, જે પુણ્યનું બંધ પાડેલા છે એ તારા ભોગવતામાં હોય ને અત્યારે જો તારા આગામાં છૂટવું હોય તો ભગવાનના તત્વો ભગવાન અર્પણ કરતો થા. સર્વ અર્પણતાના ભાવ. બધા દેહોમાં દેવની પૂજા કરે. અમને જે મળેલા પુરુષ એ બધામાં આત્મા પૂજા કરતા
આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની, આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની. જો અહંકાર નું અજ્ઞાન દૂર થાય, હૃદયમાં રામ પ્રત્યા, તો આખા વિશ્વમાં રામ છે. અને જો હૃદયમાં અંધારું છે તો પછી ભગવાનના દર્શનની આશા ન કરતા. જો ભગવાનના દર્શન કરવા હોય, અંતસ્કરણ હોય ઉજળું ધરતીમાં ટળી જાય, સર્વ લાગે સૂજવા એ મહાપદનો મહિમા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો ભક્તિ કરનાર આત્માઓ અભિમાનથી નિવૃત્ત થયા છે, એના ભક્તિ પ્રગટ થઈ છે. અભિમાની આત્મા, તમે શાસ્ત્રોમાં પ્રમાણ હોભળો. જો રોમ અને રાવણ હું કઈ મેલ્યા છે કે રોમ નું અભિમાન નિવૃત્ત થયેલું હતું. રોમ ના ભક્ત હતા અને રાવણ ના ભાઈબંધ થાય સેવા હતા. ત્યારે દુર્યોધન ના ભાઈબંધ સેવા હતા અને ધર્મરાજા ને સેવા હતા. કૃષ્ણ ભગવાન સેવા હતા. કૃષ્ણ ભગવાન ની તમે એમ ન ગણતા કે ભગવાન જોતો હાથ જ્ઞાન થઈ જાય, પણ એ તો કોઈ પૂર્વનો અધિકારી આત્મા હોય તો જ્ઞાન થાય. બાકી દુર્યોધન તો એ કૃષ્ણના ગુણ સેવા જતો હતો. દુર્યોધન તો એ કૃષ્ણને કેમ કાર્યાતા હજવાનો ઢગ છે, તું તો લુસ્સો છે લવાર, તું રૂક્ષ્મણી રીજો થયો છે કા, તું તારા મમ્માને મારી નાહી જો થયો છે કા, તારી માસી મારી નાખી છે કે હરો ખાવા બોલે છે. તમને હરો ખાવા આવે છે કોઈને બાલ હો બતા તો હરો ખો. જો કૃષ્ણ ભગવાન યોગેશ્વર પરમાત્મા, એ પરમાત્માને દુર્યોધન સેવી દ્રષ્ટિ જુએ છે. તમારે પ્રમાણ તો જોઈ લો. આત્માનું જ્ઞાન હોય એ જ્ઞાન ચક્ષુ છે. આ છે એ ત્રણ શરીરની આત્માઓ છે. આપડા હજી ભગવાન જોવાની આંખ નથી ખુલ્લી થઈ. ભગવાન જોવાની આંખ ક્યારે ખુલ્લી થાય કે જે નિર્મળ આત્મા થાય, અભિમાન વગરનો. આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ દે હુઓ બંદા જીવતો ઘર જુઓ, ભુવા પુઠી મોક્ષ માગે કારાગ્રહ નો કો. જેનું અભિમાન નિવૃત્ત થાય એની અંતરની આંખ બીજું લોસણ ખોલ્યું રે સુરતા તો લે રેલા છે એવું કે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, અભિમાન નિવૃત્ત થઈ જાય, ત્યારે તમે આત્મા થો તા બધા પરમાત્મા જાણે. બાકી તમે આત્મામાં નહીં આવો તો પરમાત્મા નો દર્શન થવાનું નથી. પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે. તમે ખોલ તો રોમ રોમ પોકાવા છે, કર્મનો જે બનાવેલો છે, ચક્ષુ ગોઠવા છે, તમારા કર્મ પ્રમાણે ફળનો દાતા થાય છે. રોમ રોમ ને રગ રગ માં આખા વિશ્વમાં એક ઝાડ હોય છે, તે એક ઝાડ ના ઓબાના હોમણ કેરીઓ આવે છે. તો બોલો આ કોણ છે? ત્યાં ભેંસ ના થોનેલામાં દૂધ બનાવે છે. જન્મ તો પેલા માતાના થોનેલામાં દૂધ બનાવનાર દાતા. આ તમારા માટે સૂર્યપ્રકાશ ના તમારા પગ મૂકવા ધરતી માતા રૂપ થનાર, તમારે જમવા માટે અનાજ ના કણ. આ કોણ છે? જાત જાતનો ફળ ફૂલ તમે હરિઓમ તત્સત કરો છો, પણ બનાવનારો કોણ છે? એ ભાવ કરીએ તો આપણા શુદ્ધ ભાવ થાય. સંતોષ ગુણ હે ન્યારા, બેશુદ્ધ સ્વરૂપ રૂપ બની જાઓ કે, બેશુદ્ધ સ્વરૂપ રૂપ બની જાઓ કે, નહીં મીઠા નહીં ખારા સારું ભાઈ, સંતોષ ગુણ હે ન્યારા. જે શુદ્ધ સ્વરૂપ, આ જે શુદ્ધ સ્વરૂપ હું આત્મા છું, એ આત્માને ઓળખે એ આવી દશામાં હોય. એનામાં નિર્ભયતા હોય, નિર્વેર બુદ્ધિ હોય, ક્ષમતા હોય. ભાઈ ભાઈ ન દેખાય, બધા દેવમાં દેવ દેખાય. આ નકલી છે, અજ્ઞાન થી બનેલું જે શરીર છે, શબ પરમું બનેલું નાશવંત, એના પ્રત્યે વૈરાગ ભાવ છે. જરા જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ છે, સ્ફાટિક મણી જેવું. દર્પણ મૂકીએ અને દર્પણમાં જેમ બધું જણાય એમ સ્ફાટિક મણી જેવું આત્મા દેવતા દેવ દેવનો મુગટમણી આત્મા છે. એ અંતરમાં આત્મા દેખાય અને આ બધામાં આત્મા દેખાય. એનું જીવન આ પરમાણ છે. આ બધાથી સંતોના ગુણ હે ન્યારા. સમ ન્યારા છે, કઈ પર વસ્તુમાં લટકાતા નથી. પરમાં રાગ અને કસાય, મમતા, અભિમાન, ધણીપણા વગરના હોય. કેમ કે એ જગ્યામાં એ સચ ને તમે આત્મામાં આવો તો આ રોગ તો બધું નેસોર્યો ગયો. જે જગત છે
એ દેવને ન જાણે અજ્ઞાનીઓની ગફલતમાં જગતનું બનવું થાય. મહિલા દેવને જાણ્યા છેડી જગત વિસમૃત થાય. તમે હાલ તમારા આત્માને જાણો તો નવું બાવી તમારા ન ગોઠવાય. આ જૂનું છે એ ખપાવો. આ તો બધા અત્યારે ધણી થઈને બેઠા છો, પણ જે ઘરના ધણી થયા છો એ ઘરના તો તમે મહેમાન છો, તમે જતા આવવાના છો. તમારો ભાવિ હાલ હાથી ગોઠવાય છે. પૂર્વજન્મ નું ક્રમ અત્યારે ખપાવો છો, પણ અત્યારે તમારું મન વસન અને ક્રમ એ જે રીતે રહેશે એ રીતે તમારું ભાવિ ગોઠવાય છે. તમે એટલું તો કરજો જ કે જૂનું બગડતો નવું ન બગડે. તમારે જવાનું છે બગાડ હો તો તમારે ખૂબ પસ્તાવા થાય. માતાઓ કે પુરુષો નિર્મળ શુદ્ધ આત્મા ભાવ ભાવ તમારામાં આત્મા અને બધામાં આત્મા. આત્મા થઈને જીવન જીવો, અંશ થઈને જીવન જીવો. તમે બધા ભગવાનના અંશો છો. આપણા પરમ પિતા ભગવાન છે. તમે બધા લોકના થઈ ગયા છો, અમે વિખરણા છો. પણ જો થોડા ઠંડને જુઓ, તમારા જીવને તમારા સ્વરૂપને ભાળો. કેના છો તમે? તમે બધા કેના છો ભાઈ? તમારામાં જીવ કેનો છે? આ લોસો વર પડેલો હોય ને જીવ ઉડી જાય. જો તમારા જીવનો વિચાર કરજો. ભગવાનનો છે તમારો આત્મા, ભગવાનનો દીધેલો અંશ છે. એ દેવને ઠગતા ને. આ છે એ દેવોનો બજાર છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આ હાથ દેવો છે. એ દેવોનું રસાયણ છે. આમાં મોહબાજી પંબા જેવું નથી. ધરતીને તમે મારી મારી કરો છો પણ ધરતી કોઈ નહીં થાય. આ પર્વત છે એટલા હરખી ધરતી ગાહ જગા હતા આટલા રહી છે. તાર નિધરતી જા કારણ તમારામાં આદિવાસ એટલા થઈ તેની જા કોઈની થઈ ધરતી ગોમ દેશ કાળ વસ્તુ કોઈનું છું. તારે આ જે ખોટી મુમત ખોટી હેઠ નથી કરતો. માતાઓ કે પુરુષો તમને ખ્યાલ નથી આવતો કે તમારા આગળ જે ઘેર રહો છો એ ઘરવાળા છો જા. બાઈ હોય, ભાઈ હોય, કાકો હોય, કાશી હોય, મામો હોય, માહી હોય, પણ શો જા. આ પોલમાં બધું હેડી જાય છે. આ રેવો ભાઈ એનો બાપો અત્યારે હોય પહેવા દો. એના બાપાનો બાપો એનો ભાઈ મરી જાય કદી કોઈને આવે તો ભાગ આલો. ત્યારે તમે વસ્તીની ઈચ્છતા હો તો વસ્તી તમારી રાખ્યા ભગવાનની રાખો. આ છે એ આપણા મનની સૃષ્ટિમાં છીએ, માયાના ગર્ભમાં છીએ. બ્રહ્મની સૃષ્ટિમાં આવે ભક્ત હોય એને કેટલો પલટો થાય કે બ્રહ્મની સૃષ્ટિમાં આવે. બ્રહ્મની સૃષ્ટિમાં આવે ત્યારે શું થાય કે અહમ મટી જાય. આ બધું ભગવાનનું જો જુઓ તો તારું તારું, જો જુઓ તો તું તું તારું તારું. ના અહંકાર હોય ત્યાં જીવ મનની સૃષ્ટિમાં છે. બ્રહ્મની સૃષ્ટિમાં આવે પેલા તો બ્રહ્મની સૃષ્ટિમાં હતું એકલી નિર્વર્તી. જો જુઓ તો એ નહીં દેખે. જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી. 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 જીવાળાને બોધી દીધો રે અમારા જોગી. જીવાળાને બોધી દીધો રે અમારા જોગી. જય જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જય જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જય જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જય જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. મારા મનનો મોગો મોતી રે અમારા જોગી. 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 આ ગાયા છે એ બહુ પ્યારું લાગે છે પણ ખરેખર પ્યારું છે. પણ એમાં આપણે લક્ષ્ય નથી રોક્યું. પર વસ્તુના પન્ના વિલાસમાં ફરીએ છીએ. નકા આવો જૂનો જોગી એ તમારું સ્વરૂપ ભગવાન છે તમારા પાસે.
આ જીવ પરભાવ અહમ થઈને ફરે છે. આ જીવ છે અહમ મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં ફરે. ઓનું નામ જીવ કહેવાય. એ જો જોગીરાથી જાદુ જેની સુરતા આત્મા દેહમાં લગાવે એ જોગીરાથી જાદુ કરેલું કહેવાય. સ્વરૂપથી જોગીરાથી જાદુ કીધું રે અમર જોગી જીવડાને બાંધી લીધો. કઈનો જીવ જે આ મન ભટકાયો છે એ મન મટી ગયું, ખરી ગયું. જીવડાને બાંધી લીધો રે અમર જોગી. પછી જે દ્રષ્ટિ કરે એ જો જુએ તો બધામાં એ દેવ છે. આખા વિશ્વમાં પંડ બ્રહ્માંડમાં ખોજતા ઓળાના દૂધા કોઈ પિંડ બ્રહ્માંડમાં ખોજતા ઓળાના દૂધા કોઈ ઉલટ સમા આપ में प्रकट श्याम हजूर. जो बहिर्मुखी છે એ સત્સંગના યોગમાં રહી અને જે નિર્મળ આત્મા થાય એ અંતર્મુખી થાય એ આત્મા પરમાત્મામાં ઠર્યો. પછી આ જગતમાં જીવન મુક્તિ વધશે. જેમ જનક રાજા હતા એ જુઓ રાજવહીવટ કરતા હતા એની સ્થિતિમાં હતા. પરિણામો વિદેહી દેહથી વિદેહ. જો ગાર્ગીની વાત જનકનો દર્શન કરવા આવી ત્યારે થોડા જનક હંતોણા. એ વખત ગાર્ગી કહે છે આ જ્ઞાન થતો પેલા જનકના પાસે એને વાત જાણી કે જનક વિદેહી છે. એનું નામ વિદેહી હતું. ગાર્ગી થી એ વસ્ત્ર વગરનો આત્મા શુદ્ધ સ્વરૂપમાં રમનાર હતું. દેહના બંધ રહિત. દેહ જાની દ્રષ્ટિપદ નતો. આવો આત્મા તો માતાના શરીર. પછી આ ગાર્ગી આવી એ વખત જનક રાજા એવું જોગાવ્યું કે આ તો ખાસ દેહ છે. હું એમ જાણતો હતો આ ગાર્ગી કે હું એમ જાણતી હતી કે મારી નાતનો એક વધુ પણ આ ખાસ દેહ છે. ભળવા કે તું હું ભૂતબાળ છું. એવા જનક ને વિચાર થયો કે હું ખરો જનક નથી, વિદેહી હું જનક નથી. તાર પછી હાસી વાત હોય છે જનક ની. એમ તમારું નામ મોટું હોય, કોઈનું નામ પ્રભુ હોય, કોઈનું નામ રામજી હોય, કોઈનું નામ દલજીતસિંહ હોય, કોઈનું નામ આ બાજી મુરારજી બાજી કહેવાય છે, આ જીતેન્દ્ર ભગવાન કહેવાય છે મારે. પણ આ નામ છે અને મને લોકો ભગત કે છે બિલકુલ જૂઠું છે. લખી રાખજો, તમારા પન્નામાં લખી રાખજો. જો ઠગાઈ જાઓ વાતો કરનાર જ્ઞાની કદી ના મળતા. થાલો સળો વાગા ગણો. વાતો કરનાર જ્ઞાની ન હોય. એટલે વક્તા તો ઘણા હોય પણ જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય. જ્ઞાન હોય તો ભગવાન હોય તો જગત ન હોય. નિર્વિકલ્પ કેણીએ રેણી અને રેણીએ કેણી. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. સ્વરૂપ સ્થિતિના ગુણ એવા હોય કે પરની ઈચ્છા હોઈ શકે જ નહીં. આ પરની ઈચ્છા વગરનો આત્મા સ્વભાવમાં આવે તારે વિદેહી કહેવાય. જનકમાં વિદેહી દશાનું જ્ઞાન હતું. તારે જનકના બોધથી સુખદેવને વિદેહી દશાનું જ્ઞાન હતું. તારે સુખદેવના બોધથી પરીક્ષકને ભગવત સત્તા જે વંશાઈ હાથ ધર્મ પરીક્ષક તો મોક્ષ છો એ તમે હું સમજો છો. ભગવત સત્તા એટલે હું આ અજ્ઞાનની અહંકારની સત્તા મટી જાય. બધામાં કરતા હરતા એ રમયો રમત. પછી જનક પરીક્ષક ને પૂછ્યું છે કે સુખદેવે કે બોલો તમને કોઈ વેર કે વાસના છે? પછી કહ્યું છે કોઈ પ્રત્યે વેર કે વાસના નથી મને. બોલો તમને ના ગાય ની દહ તો તમને ભય લાગે કે વેર ઉત્પન્ન થાય? પછી પરીક્ષક કે મને કોઈ વેર ઉત્પન્ન થવાની જગ્યા જ નથી. એટલે કઈ નું કારણ તો કે હું અખંડ આત્મા છું, અનાહારી આત્મા છું, દેહ ને મારે કોઈ સંબંધ જ નથી. પછી કોઈ વિકલ્પ થાય છે? કારણ કે ના. તો કે કેવી રીતે વિકલ્પ નથી થયું? કે સૂર્ય પ્રકાશ મસાલા નું ભરોસે. ધરતી માતા આ દારી છે બધાને. પવન દેવ વાયરા ડોળે છે. જળ દેવ બધા કુંભ ભરેલા છે. અનાજના કંઠ ધરતી માતા બનાવનાર છે. તો આ બધામાં દેવો રક્ષા કરી રહ્યા છે. તો મને અહંતા મમતા થતી જ નથી. મને કોઈ વિકલ્પ નથી. આ શરીરનો વિકલ્પ મને નથી. ત્યાર પછી સુખદેવ કહી શકે મોઢું નથી. પછી નાગના આઈને મુદ્દા હોય તો ડર. અમે શરીર પડી જાય તો કોઈ વાંધો નહીં. ઓન નામ ભગવત સત્તા કહેવાય. તમને ગુરુ મળ્યા હોય અને ગુરુ ને મળતો આત્માનું જ્ઞાન થાય એ આ આત્માનું જ્ઞાન કહેવાય કે જન્મવાનું ને મરવાનું ન હોય.
અને નિરાતી એક ભજન કર્યું છે. સુગરાનો શોક જોવા કોણ નંદાતી, સુગરાનો શોક જોવા કોણ વચીના વેગ સૌ વેગળા થયા જેના ઘડવાનો મારું ઠેકાણો. વચીના વેગ સૌ વેગળા થયા જેના ઘડવાનો મારું ઠેકાણો. આઠો પર લે નામ સંગાતે, આઠો પર લે નામ સંગાતે, ઉર્મોર નહીં આણો નંદાતી, સુગરાનો શોક સુરખાણો. મળવા તારવાનો સંશય કાલા જાણો. મરવાનો સંશય તર્યો જન્મ કાલા જાણો. દેવી દેહી સરાય માતા, દેવી દેહી સરાય માતા, આપ મારા પસમણો નંદાતી, સુગરાનો સુખ સુખાણો. જીવન મુક્તા તો એવા ને કહીએ, એવા પુરુષ પરમાણુ. જીવન મુક્તા તો એવા ને કહીએ, એવા પુરુષ પરમાણુ. વાણી જોવા તો વિકાર નહીં દેવા, વાણી જોવા તો વિકાર નહીં દેવા, ઉગડું ઈરાનું જાણું નંદાતી, સુગરાનો સુખ સુખાણો. અજ્ઞાન આવરણ પડદો દૂર થશો જના, વાયુ આખા દેવવાણો. રાહે સંસાર મને ભિન્ન સંસારથી, સંસાર મને ભિન્ન સંસારથી, સમજામાં સાર સમાણો નંદાતી, સુગરાનો સુખ સુખાણો. મારી ને જીવાતનો નામ સમાન નહીં નાણો. નિરાત સદગુરુ કામધેનુ કહીએ, નિરાત સદગુરુ કામધેનુ કહીએ, દાસને જોયા તું જાણો નંદાતી, સુગરાનો સુખ સુખાણો. આમાં ગાવા ગાવા તો હેડ જાય છે. આ હું ગાવાનું ભાઈ, આ પરમાણ છે. ભક્તિ કરો તો અધરી ભક્તિ ન કરતા, અધરી ભક્તિ અને હુકુ જ્ઞાન એ મોક્ષ ન જવાય. આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ, આ બે કોખે પંખી જેમ ઉડે એની એ આત્મા પરમાત્મામાં જાય. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન આ બે કોખો છે. આ ભવ સંસારમાં જો છૂટવું હોય, ભવ પાર થવું હોય તો આત્માનું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ, આ બધું પરમાત્માનું પરમાત્માને અર્પણ. હું પણ પરમાત્માને અર્પણ, આત્મા પણ પરમાત્માને અર્પણ. આ દાસત્વ ભાવ રહે એ પરમાત્માની ભક્તિ ને આત્માનું જ્ઞાન જોજો તો હાજર થાય બધા દેવોમાં દેવ. આ કોમદેવનું ગાય
આ નિરાથી પરમણાલ્યું છે. ગુરુ મળ્યાનો પારખો જેની કાયા એ કળ પીવું મળ્યાનો પારખો કહેવાય છે. પણ ગુરુ મળ્યા હોય એને વર્તીના વેગ વેગા થઈને આત્માદેવ ભગવાન વતી ઠરી જીવે નિર્વિકલ્પ આત્મામાં રહી. શું થાય? ગુરુ મળ્યાનો પરમાણ આ ગુરુને મળેલા પુરુષ કહેવાય કે વર્તીના વેગ મટી ગઈ ને આત્માદેવ ભગવાનમાં શીતળતા અને શાંતિ અનંત જ્ઞાનનો દાતા ભગવાન છે નિર્વિકલ્પ એમાં સ્થિર થયેલો હોય આ ગુરુનું મળેલો આત્મા કહેવાય. વર્તીના વેગ સૌ વેગળા થયા જેના ઠરવાનું મળ્યું ઠેકવાનું મળવા ને અવતરવાના સંશય મટી જાય એને મળવાનું અવતરવાનું ન હોય. બીજી માતાના પેટ અવતાર લે તો ગુરુને મળેલું નથી. આટલું પ્રમાણ આલું છે કે મળવા અવતરવાનો સંશય કર્યું જેને મનથી મુકાયેલા ગણું દેહ વિદ્ય દિશવાય માત્ર આત્મા આપવાનું આત્માના અજ્ઞાનથી મનનો ઉદય થયો ને જગત રૂપ થયું. આત્માનું જ્ઞાન થયું એનું જગત હમાયું બંકારી મારે સદગુરુ કેરા ઉલ્ટા ભેદમય બ્રહ્મબારી પૂર્ણ કપટ કા ખુલ ગયા તારા મયલી મમતા મોય મારી. હું આ અજ્ઞાન થી ઉભું થઈ જાઉં હું ના આત્માના જ્ઞાન થી મરી જાય. ભગવાનની કૃપા થાય ત્યારે શું થાય? જીવતો મરી જાય જીવતો મળે કે જરૂર આત્માનો દર્શન કરે છે. આ બાજુનું વાક્ય છે. તો હું મળે હું મળે જીવતો મરી જઈને જે જીવા એ જીવન મુક્ત કહેવાય. ભક્તિનું મૂળ પ્રમાણ અહંકારનું મરી જવું. જીવન મુક્ત તો વાનકીય એવા પુરુષ પરમાણુ વણી જુआ તો વિકાર નહીં જે મારું ભણી રહેવાનું સ્વામી એટલે આ ઈ રાજે કા વાનાવાસી હે और वैया न आत्मादेव भगवान स्वयं ज्योति परमात्मा आरंभ पारा नहीं मैं बारा नहीं जाहिर नहीं छाना आत्मादेव भगवान मानी वाणी નું થણ હોય ત્રિકાર વાણી હોય. કાગભૂષણની સદાશિવની રોમની વશિષ્ઠની મહાવીરની ગચ્છુકુમારની રાજમતી માની કપિલદેવની દેવહૂતિ માતાની જે શાસ્ત્રોનો ઋષભદેવની જે પરમાણ છે એ પરમાણ છે વાણી આત્માદેવ ભગવાન વાણી વાણીનું થણ થાય આખા વિશ્વમાં વ્યાપક વાણી થઈ ગઈ ને આત્મા સ્વરૂપમાં ઠરી જાય. બોલતો વર્તી વિખરાય ને વર્તી સ્થિર થઈ જાય આત્મામાં આવી જાય. આત્માનો છેદો છોડીને જાય એ ભગવાનના માર્ગથી બહાર કહેવાય. ગમે તેવો આત્મા હોય પણ આત્માના ધ્રમગામથી વર્તી પડી એ ભગવાનના માર્ગમાં ન કહેવાય ભગવાનના માર્ગથી બહાર કહેવાય. ના આત્માના સ્વભાવમાં રહી અને વાણી હોય એ વાણી ઉઘડી રહેવાનું સ્વરૂપ જીવન મુક્ત તો વાનકીય એવા પુરુષ પરમાણુ વાણી જોવા તો વિકાર નહીં ઉઘડું રહેવાનું સ્વરૂપ એ વાણીનો જો કોઈ ઉપયોગ કરે તો આત્મા ભવમુક્ત થઈ જાય. આમાં વાતો ખૂબ કરું છું એટલે તમને લાગે કે તારા આટલી વાતો કરશો અને જ્ઞાનથી હોય એક સોફ્ટવેર જ્ઞાન દીધી આ બધી વાતો વીખેલી છે. તમારે કોઈ ઠગાવા દુખી જવું જો તમે શેકાઈ જાઓ હોનું લીએ તો કહીને લીએ સંગ કરીએ તો ભેગા વહીને કરીએ ઓળખાવાના સંગ ન કરતા નકર મનુષ્યતા રહી જાય. ગુરુ થવા ગણાશે પણ શેલા થવા અમારો રિવાજ છે તો ગુરુ ન કરીએ તો શેલા ને પૈસા હાલે ગુરુ ના કોઈ ખાધવા તો ટાળી નાખે એ આ ગુરુ હોય અને ગુરુ કરીએ એ અમારો રિવાજ છે પરંપરાનો. અમારા ગુરુ એવા હતા કે જે શિષ્ય કોઈ પ્રકારનો ટોટો હોય તનની મનની ને ધનની કોઈ પ્રકારની ખોટ હોય એ પૂરી કરે એ અમે ગુરુ કરતા. એટલે તમે ગુરુ કરવામાં ને સેલા થવામાં સગાઈ જવામાં પણ તમે આત્મામાં રહેજો આત્માનો ઉપયોગ રાખજો આત્માના ધંધા ઉપર રહેજો. તમે બે ધંધા મહેમાન છો આ સૃષ્ટિના તમે મહેમાન છો માતાઓ કા પુરુષો પરમાત્માની સાક્ષીથી આ વાત છે. જો જળ લેવું હોય તો જળ લઈ અને હું આ વાત તમારી પ્રતિજ્ઞા પૂરો કરશું કે તમે બધા આત્માઓ છો સૃષ્ટિના મહેમાન છો. કોઈ કાસા હું તમને તો ઉભા રહેલો નથી. જે ઘેર વાહો રહ્યા છો એ તો પૂરવાનું છે અને તમારે જવાનું છે બગાડવામાં તમારે આગળ જવાનું છે. આ તો પૂરું થઈ ગયું. ડાયા અને શોળાનું નામ કહેવાય. શોળા સમજીને અલગ થયા બાળક બુદ્ધિના લપટોણા. આ સંસારમાં મોરેલા સેવા જીવ કે બાળક બુદ્ધિ વાળા જીવ મોર્યું નકર સોણું હોય એની વચ્ચે તો અગાઉ થઈ જાય. મહિલા દેવને જોણી નિર્લિપ નિર્વેર નિર્મળ નિષ્પ્ર અસંગ આત્મા પરાયણ હોય
આત્મા નર્મદ થઈને જીવતો હોય, બધા આત્માઓની માં થઈને રહે, બધામાં તરણ તારણ થઈ જાય, જાગ થઈ જાય, એ હળવકરણીનું લક્ષણ છે. નકર જો બીજા આત્માઓ દબાઈ પાડો, બીજાને ઠગી ત્યાં કરો, છેતરપિંડી કરો, કરુણા દેહનું મન માગો, અરે મન છોડ હોય. આત્મા ભગવાન જે બધાને ધારી રહ્યો છે એને મન આવનાર કોણ છે? એને એનું મન બધામાં જે વિશ્વ વાપર છે, આ બધું વિશ્વ નામો ઉત્પન્ન થયું છે એનું મન, એને મનને હળગાવી દીધેલું છે. તારા અભિમાન આત્મામાં હોય, ઈર્ષ્યા આત્મામાં હોય તો આત્મા ન કહેવાય. ભગવાને હોય આપણા જેવા, આપણે બી એમ જો ભગવાન ને માનીએ તો આવી ભક્તિ નહીં થાય. ભગવાન ના ગુણ જુઓ, ભગવાન ના ગુણ એ છે અખંડ શાંતિ, ક્ષમતા, નમ્રતા અને વિનયતામાં વિશંબર. બધા પ્રાણી માત્રમાં વિનયતા રાખો. અરે અભિમાન કરે ભક્તિ છે. અને માતાઓ તમારે તો કોઈ નહીં થતું હોય, કોઈના અહીંયા થાય છે, મારા ફાધર થાય છે, હે અહીંયા પુરુષો ને માતાઓને કોઈને હગે જવા અહીંયા તો ભગવાન શું ભગવાન ની ભક્તિ કરે એના યારી ઓળી ટાઢી પડી જાય. તમારા ફાધર ની ના રિયાગાઓ છો ટાઢો છો કોઈને ટાઢ પાડી રીત છો, હે સુરક્ષામાં આવશો. ઓળી હળગાઈ તો ખરી, ફાધર ની ના ઓળી હળગાઈ પણ ટાઢી પર મનુષ્ય અવતાર આ સ્વરાજમાં ફરતા ઓળીમાં હળગીએ છીએ. ઓળીને ટાઢવજો, નિર્મળ થજો, નિર્વેર થજો, ભગવાનના દાસ થજો. દીનતા અને દાસતા અને વિનયતામાં વિશંબર છે. ભગવાનનું ભગવાનને અર્પણ કરી ભજી ભગવંત લો. ભગવાનમાં જવું હોય તો નિર્મળ થાવ. કોની આદરતી કોના પાણી નિરાતો કોને મરિયો પાંગી આતના મારો પ્રાણ પાંગી મરિયો પાંગી. આમાં કેવું નથી, આ જળ પડતી વાળી છે. જેને આત્માદેવ ભગવાનની માર્ગદર્શિત નથી કરી. પછી એક સમય આવ્યો છે, ખેતરના શેરાના રખવાડો આ જળ પડતા હતા, ખાવા નતું તો બધા આ બારના ભારી અને બે બંધ થઈ જાઓ તો રખડ્યો. કારણ જળ પડતા હતા એના ઘરમાં ખાવા નતું, એમ શેરાના રખવાડા મેળ્યા હતા. તાર રખવાડા જનાવરો નવ ડાકતા, તાર ગરદણીએ તો એક વખત તમે રખવાડું નહીં આવ્યું. પછી એ વખત આ ઘર પર ન બોલતા પણ બોલ્યા છે કે ભાઈ તું આમ શું બોલે છે, તું મને આ બધા ઊંઘાડવાનું શી રીતે કીધું. એ વખત આ ગાય ની શરાળા હોતો ને એમ કીધું, આ કોની આ ધરતી કોનો પાણી નીર કોને હિંસો, દૂધ ભરેલો કળસલો કળ કોને નિદ્રા, તને કેને બનાવ્યું. આ તન મારો પ્રાણ પંખી મળ્યો માનવ પંખી મેળવું. આ તું સ્વરે નું બોલું, તું સ્વ મને આ જનાવર કીધું. અમારા ગુરુજી ની વાત કરું છું, બાજી ની આ વિદેશાથી અદભુત અખંડ અવિનાશી આત્મા સ્વરૂપ સ્થિર થયેલા રામચંદ્ર પરમાણુ મેળવો, ઋષભદેવ ના પરમાણુ મેળવો, દેવહૂતિ માતા, કપિલ દેવ. આપણા આ શાસ્ત્રોમાં પ્રમાણ આવે છે. જૈનોમાં જે હતા નિમિરાદા, મૃગાપુત્ર, બુદ્ધ ભગવાન, અજીતનાથ, ઋષભદેવ, આ તો એ પાછા કોઈના નથી. આ તો મને એવું માની લીધું છે કે આ જૈનોના. ભગવાન તો કોઈના આગવા ન હોય, ભગવાન તો દરેક ના આમાં જયા છે. પણ એ જે દેવને જોડ્યો છો તો એનો પરમાણ લઈને આપણા જીવનને જીવીએ તો આપણને ખ્યાલ આવે. બોલો સદગુરુ. આપણે ભક્તિના કરનારા કોણ છીએ એ ઓળખતા નથી. આપણે બીજા થઈ જાય છીએ, એ ભક્તિ ફળવા નથી જતી. ભક્તિ તો તમારા અંતરમાં પડેલી છે. ભગવાન તો તમારા હૃદયમાં રહીને જોઈ રહ્યા છે.
કે આ જીવ બાયને ફફો મારે છે, તમારું સ્વરૂપ તો તમારા અંતરમાં પડેલું છે, આવરણયુક્ત છે, પણ સત્સંગના યોગમાં રહી અને આત્મા નિર્મળ થાય, બધામાં આત્મા ભાવ આવે. આપણે બધું કામ કરીએ છીએ, બધાની ખબર રાખીએ છીએ, પણ આપણા આત્માને ભૂલી જાય છે. તમે જહરજ્યોતિ ચૈતન્ય આત્માઓ છો, પરમાત્માના છો, અંશો છો, મહેમાન ગતિ આ છો. છોકરો જો પામાં રમવા જાય ને ઘર ભૂલી જાય ને રખડતો થઈ જાય એમ થઈ ગયું છે. આપણે આ ભૌતિક સાધનોના મોહમાં આપણા હૃદયનો રોમ વિહાર્યો છે. મોટા પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે તમારા આત્માના આવરણ થવાનું કાર્ય એક જ છે. ધને ધામને ધણી ધણી મનમાં કરો છો કામના, ગોવિંદ ગુણ ગાયા નહીં અંતર આપણા અંતરમાં ત્રણ લોકનું નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, આત્મા શું પરમાત્મા કેવા છે ભગવાન છે. પણ આપણા વિષયના મોહમાં અહમ મમત્વ થઈ મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં પરભાવમાં મોહિત થઈ ગયા છીએ. ભગવાન તો આપણી વાત જોઈ રહ્યા છે. મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર છે. આ અવતારમાં કોઈ શંકા નથી કરો. નિર્મળ થાવ, નિર્વેર થાવ, શુદ્ધ ભાવ થાવ, આત્મા ભાવવાળા થાવ. તમે તમારા આત્માનો ઉપયોગ રાખો. તમે શરીર એ તો તમારું નાવ છે. પગમાં પહેરવાનો જોડો હોય કે જેમ વસ્ત્ર હોય કે રવા ઘર હોય સાપરું, એમ શરીર એ તો તમારું નાવ છે. પંચભૂતનું બનેલું શરીર એ નાશવંત છે. એ દેવ ના હોય તો અડિયા તો ભરાય. એટલું પરું છે. એ દેવથી શો ભરેલું છે. પણ આપણે દેવને ભૂલી જાય છીએ કે આ દેહમાં કોણ રહેનારું છે. આ નગરીમાં આ સૂર્યને, ચંદ્રને, પાણીને, પવનને, ધરતીને, આખા વિશ્વને કોણ જોયેલું છે? તમે બધા હેડાથી ઓળખો છો. આ બધાને ઘરને, ગોમને, બાળપણમાં કોઈ કર્યું હોય ને નાતાને કોઈ કરેલું હોય તો તમને હેમાં ખબર રાખો છો? તમે કોણ છો? તમે આત્મા છો. આત્મા અનંત જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાના થાય ને કેમે ભાન. તમે શરીરના નાવડા પ્રત્યે મોહ નથી પામો. શરીર એ તો તમારું સાધન છે. ભવમુક્ત થવાનું સાધન છે. ઋષભદેવ નો વાક્ય છે. 98 પુત્ર નું બોધ કરે છે. તારે ઋષભદેવે કહ્યું છે કે હે આયુષ્મનો, મનુષ્ય અવતાર એ વિષય ભોગ માટે નથી. વિષય ભોગ થી શાંત થા. પૂર્વના અજ્ઞાન ભાવમાં કરેલો પ્રારબ્ધના યોગનો જે કર્મ છે એ ખપાઈ અને શુદ્ધ આત્મામાં આવે. તું ચેતન આત્મા છે. તું પરમાત્માનો છે. તું ધ્રુવલોકમાં જવાયો છે, પણ તું તારું ઘર ભૂલ્યો છે. જો મોટા માર્ગે જવું હોય તો તમે ઠારો ને ઠરો. પ્રાણી માત્રમાં આત્મા ભાવ. આત્મા એ સૃષ્ટિનો મહેમાન છે. દેવ છે. દેવ ભગવાન જેને કહો છો નિરાહારી દેવ છે. સચ્ચિદાનંદ દેવ છે. ત્રણ લોકનો નાથ છે. એ આત્માને જાણે યાદ કર્યો તો આ રોગ સમાઈ જાય. પુણ્યના અને પાપના. જો રાવણ હોનાની લંકો હતી પણ આત્મામાં શાંતિ ન હોય. લંકો એકલા હોનાની હતી પણ હું કરું રે હું કરું કે મર એનો પોતે પર એનું નામ લીધા આજે પાપ ઉત્પન્ન થાય. તારે દુર્યોધન ચક્રવર્તી રાજા હતો. જો કૃષ્ણ ભગવાન જેવા તો કે તારા જેવા તો ભરવાડી કાર્યો કહેતો. આવો જે ભીમાની રાજા હતો પણ 28મી નરકે જવું પડ્યું. તો મનુષ્ય અવતારમાં આવી અને જીવન એવું જીવો કે પોતાનો અભિમાન નિવૃત્ત થાય, હૃદયનો રોમ પ્રગટ થાય. તમારો આત્મા દેવ ભગવાન છે. ડગલે પગલે એ દેવ તમારો ઠગાઈ જાય. આ તો जुग दो दिन का लेला सब सला सली का खेला तारा संग नहीं आवे ढेला તું નથી. આ તો પરબામાં મોહિત થઈ ગયા છો. પણ જે જગ્યા પર રહ્યા છો એ જગ્યાના મહેમાન થો.
આ જૂનું ભોગવતો નવું બગાડવામાં તમારે જવાનું છે. આ પૂર્વના પ્રારબ્ધના યોગો ભોગવો છો, પણ આ શરીર મૂકીને દરેક આત્માને વિદાય થવાનું છે. એટલે ઘરનો, ગામનો, જ્ઞાતિનો, ધનનો, વૈભવનો, પુત્રનો, પરિવારનો, દેશનો, કાળનો, વસ્તુનો, હોદ્દાનો કોઈ અભિમાન નથી કરો. એ તો ભોગ સબ રોગ છે, અધોગતિ લઈ જાય. એ અભિમાનનો જે મેલ છે એ મેલ ને ધોઈ નાખી શુદ્ધ આત્મામાં શુદ્ધતા દાવી વિચારી શુદ્ધતામાં કેલી કરે. અમૃત મન સ્થિર રહે તો અમૃત દાડા ચોવર શુદ્ધ આત્મા. આત્મા દેવ પણ થાય, આત્મા આત્માના સ્વભાવમાં આવે, દેહનો ભાવ આગળ ન આવે. મારામાં ગ્રહણ જ્યોતિ ચૈતન્ય આત્મા, અને આ બધામાં આત્મા, અને આ બધાનું સ્વરૂપ પરમાત્મા, બધાનો અધિષ્ઠાન ભગવાન છે. આપણા પરમ પિતા પરમાત્મા છે. આપણા પરમ પિતાને ભૂલાયેલે રખડતા થઈ ગયા છે. ઓમાં પ્રાર્થના કરતો બધા બોલશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા બંધુ તમેવ મમ દેવાકી છે. તાર સર્વ રીતે તો પરમાત્મા છે. તાર પરમાત્માને યાદ આપણે નથી રાખતા, એનો આપણને જગત બ્રહ્મ બોચ્યો છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર જે ભગવાન થા એ ભગવાનનું વાક્ય છે ગીતાજીમાં કે જીવ મને ભૂલ્યો તારનો જગત બ્રહ્મ બોચ્યો છે. મને ભૂલી અને કર્મના પ્રવાહમાં પડ્યો ત્યાંથી આ જગત બ્રહ્મરૂપી બોચ્યો છે. એટલે રખડતો થઈ જશે. જાણે સર્વભૂત હૃદયમાં આત્મા પણ હું સ્થિત છું. આ બધા દેહ પોજો છે, પણ બધા દેહોમાં ચૈતન્ય આત્મા પણ હું સ્થિત છું. એવો શુદ્ધ ભાવ રાખી અને જે વર્તમાન નું કામ કરે એ યોગી મારા સ્વરૂપ નું પ્રાપ્ત કરે છે. એને યોગી કર્યો છે. જો મોટા માર્ગે જવું હોય તો નિર્વેર વર્તી કરો. સર્વભૂત હૃદયમાં આત્મા ભાવ ભાવો. શરીરો તો પોંજરો છે, નતો ને છ છે ને મટી જવાનો છે. શરીરના પર આસક્ત નથી થયો. આસક્ત થવું હોય તો પરમાત્મા પ્રત્યે થો. આ દો ગરી કા દેખડા આખર ધૂળ ને ધૂળ છે. આ મદારીના ખેલ જેવું છે. તો આમાં મોહ પનાના તમે બધા ભગવાનના છો. ભગવાનને યાદ કરો, ભગવાનનો તત્વ સંભાળો. ધરતી માતા, સૂર્યદેવ, પવન વાયરા ડોળા, અનાજના કણબન, આ સર્વભૂતો સ્વરેની રસો છે. તમને હું કરું છે. પણ જન્મ તો પેલા માતાના થોનેલામાં દૂધ બનાવનાર, પરુમાં દેહ બનાવનાર, આ રગ રગમાં રોમ રોમમાં તમે ખોવ તો કુલ પસાડે છે. આ તત્વનો બનાવનાર દાતાર આપણો પરમ પિતા પરમાત્મા વિસર્જન થયો છે. એટલે આપણે રખડતા થયા છીએ. તો મનુષ્યતામાં એક જ કામ કરો કે તમે ઠરો અને બધા આત્માઓ ઠારો. વિભાવથી મુક્ત થો, સ્વભાવમાં આવો. વિભાવ એટલે શરીરનો ભાવ, સ્વભાવ એટલે આત્માનો ભાવ. આત્માના ધ્રમધન પર જો ધર્મરાજા એવા હતા સતો વિભાવથી મુકાઈ અને સ્વભાવમાં રહેતા હતા. તાણીઓને અસ્નાપુરની ગાદી ભોગવતા મોક્ષમય જીવન પાંડવો જીવન જીવ્યા. ત્યાં મુખ્ય સાધન શું હતું કે પુરાણ પુરુષોનો સંગ હતો. દેહધારી પરમાત્મા કૃષ્ણ ભગવાનના બોધ પ્રમાણે જીવન જીવતા હતા. એથી એવો ઘનઘાતી ક્રમ હતો પૂર્વનો કે જે ક્રમ આપણે હોભળવો કાઢવો પડે એવો ક્રમ ખપાયો છે. સતો જુઓ રામચંદ્ર ભગવાન, જુઓ હરિચંદ્ર, પૂર્વનું એવું અથાગ ઘનઘાતી ક્રમ હતું. પણ આત્મા જે ભગવાનમાં સ્થિર થયો તો બાહ્ય ભાવો વિસર્જન થયા છે. આત્મામાં સ્થિર રહી કાહનો પૂરો લઈને કાશીના બજારમાં બેસાવો ગુરુ સત્તા અને તમે આજે ગોળશો. એવા ક્રમને નવું ક્રમ ન બદલાવા દીધું. આત્મામાં મન વસન અને ક્રમ આત્માદેવ સચ્ચિદાનંદ છે એમાં સ્થિર રાખ્યું 2 ઘડીના માટે. તો જો આજે હરિચંદ્રના ગુણ તમે ગોળશો. એ બધું મૂળ પરમાણ અંતરાત્મા દેવ ભગવાન સચ્ચિદાનંદ છે. સત ઈનું નામ કહેવાય. નર ને દમયંતી
આ નર દમયંતીની વાત આજની નથી. જુઓ તમે એક નાની વાતમાં વર્તી અસ્થિર કરો અને ડોલાઈ નાખો, પણ દમયંતી નું જીવન સંભાળો તો માતાઓ કે પુરુષો નરરાજાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું હતું. પૂર્વજન્મના ક્રમનો ઉદય આવ્યો એ વખત આખું ભાવિ નવું બદલાઈ ગયું હતું, પણ એના જૂનું મન આત્મામાં સ્થિર હતું. નર અને દમયંતી નર રાજા સરકો નર નહીં દમયંતી રાણી અરે દેવ સેવન મોહર ના મળ્યા નદે પાણી શુકા દુઃખ મન મોદણીએ ઘટ સાથે રે ઘડિયા તારે પુણ્ય ટળે રઘુનાથ નો ઘડિયા શુકા દુઃખ મન મોદણીએ. આ વાત એક જ કારણથી કીધું. માતાઓ કે પુરુષો મન વસન અને ક્રમ તમારો જરહર જ્યોતિ આત્મા દેવ ભગવાન તમારા હૃદયમાં બિરાજવાન છે. એના ઉપર ક્રોધ, ઈર્ષા, કપટ, ખોટું મૌન, ખોટી બળાઈ આ રોગને ધોઈ નાખ્યો તો આ ભગવાનમાં અનંત જ્યોતિમાં પ્રકાશમય તમારા હૃદયમાં રોનશે, તમારા હૃદયમાં રોનશે, તમારા હૃદયમાં રોનશે, તમારા હૃદયમાં રોનશે.